યુટ્યુબ ઉપર ઇન્સ્ટા ઉપર તમને અત્યારે ઘણા બધા વિડીયો જોવા મળી જશે કે ભાઈ નોકરી છોડીને ધંધો ચાલુ કરી દો, કોઈ પણ ધંધો કરશો તમારા પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે. પણ રિયલીમાં તમે પણ નોકરી છોડીને ધંધો ચાલુ કરવાનું વિચારી રહ્યા હોય તો આ બાબતોનું ધ્યાન રાખજો. નોકરી છોડીને જો તમને એવું લાગતું હોય કે નોકરીમાં પૈસાનો પ્રોબ્લેમ છે, આ પૈસાનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે, જીવનમાંથી તકલીફો ઓછી થઈ જશે, હું ધંધો ચાલુ કરીશ તો આ બધા જ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થશે, તો આવું થવાનું નથી. જ્યારે ધંધો ચાલુ કરશો તો નોકરી કરતાં બી વધારે તમને પૈસાની તકલીફ પડશે, પ્રોબ્લેમ ઘણા બધા આવશે. ઘણીવાર કસ્ટમરનું પેમેન્ટ તમારા સુધી નહીં પહોંચે, પણ તમારા આગળના સપ્લાયર હોય, હોલસેલર હોય ત્યાં પેમેન્ટ ચૂકવી દેવું પડશે. ટાઈમ ટુ ટાઈમ લાઇટ બિલ, ભાડું હા તે તમે ચૂકવશો તો જે નોકરીમાં સ્ટ્રેસ છે એના કરતાં સ્ટ્રેસ તમને ધંધામાં વધારે આવવાનો છે. તમારા જોડે 6 મહિનાનું બેકઅપ પ્લાન હોવો જોઈએ કે 6 મહિના સુધી એક રૂપિયો પણ ધંધામાંથી નહીં કમાઈએ તો પણ આપણે એકદમ સેટલ, આપણો પરિવાર ચાલશે, ખાવા પીવાનું પૂરું થશે. જો આટલું તમારા જોડે બેકઅપ પ્લાન હોય પછી જ ધંધામાં ઉતરો. અને આ ટાઈપના ધંધાની વાતો જાણવા માટે અમને ફોલો